ઉપર ઝાડ ઉગી ગયા જો કોઈ કાઢતું નથી. ઓહ હા હે ને હવે ફાડી નાખે ને. આમાંથી કેમ જવાનું બાપુ ત્યાં ક્યાં જવાનું? નથી આમથી જાય હાલો નીચે ઉતરી નીચે ઉતરીને જાય હાલો અહીંથી જવું તો જવાનું. ના એ પડી જાય એવું છે એમાં ગોથું થઈ જાય. ન જતા ન જતા રહેવા દો નીચે ઉતરીને એમાં લપસી જાય ને એક ફૂટના છે ભાઈ પગથિયા ફૂટના પગથિયા છે આનો મળે મેં છે ને અહીંયા ઊભો રહીને ફોટો પડે તો આ ઊભો રહીને અહીંથી લાખો શિખર આવી ગયો હું વિચાર અદ્ભુત અપ્સરાઓ માતાજી બનાવ્યા છે અને આનું જે કલાકૃતિ છે આની જે કોતરણી છે અદ્ભુત છે અને દેહ સૌષ્ઠવ જુઓ તમે અલગ અલગ ભાવભંગીમાં જુઓ અલગ અલગ નૃત્યની જે અદાઓ છે એ જુઓ આ જે નૃત્યાંગના છે અપ્સરા માતાજી એ જુઓ કેવા સરસ છે એનું દેહ સૌષ્ઠવ એનું જે એની જે સિમેટ્રી ઓફ ધ બોડી એ જુઓ આ કેવા મહાપુરુષો હશે કે જેણે આટલું સૂક્ષ્મ રીતે આલેખન કર્યું અને અહીંયા યુદ્ધમાં જતા વીરો દર્શાવેલા છે નીચે જે હાથીની જે લાઈન છે એની ઉપર યુદ્ધમાં જતા વીરો છે જેણે આ મંદિર બનાવ્યું હશે અને ધન્ય છે જેણે આ મંદિરમાં પોતાનું શ્રમદાન આપ્યું કે અર્થદાન આપ્યું સમયદાન આપ્યું એ બધાને ધન્ય છે એ બધાને પરમપદની પ્રાપ્તિ થાઓ વૈકુંઠની પ્રાપ્તિ થાઓ જેણે અત્યાર સુધી આ મંદિરની જાળવણી કરી છે જે આ મંદિરમાં પૂજાપાઠ કરે છે જે દર્શને આવ્યા છે જે સ્થૂળ સૂક્ષ્મ જગત આ મંદિર સાથે સંકળાયેલું છે એ બધા લોકોનું કલ્યાણ થાવ જુઓ હવે આ મંદિર પડવાની તૈયારીમાં છે જુઓ ઉપર દેવતાઓ છે અપ્સરા માતાજી છે હવે પાછા આપણે જઈએ જો આ વેલણ ટાઈપનો આ પથ્થર છે
પાછા આપણે ઉપર જાય અને શિવજીને એક અભિષેક કરીએ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શિશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વાર્ણશ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબક